હરજીભાઈ ચાર પાણી આવ્યું હતું 2017 માં આવ્યું હતું એમ. તો જો મિત્રો અમે આ જો 2017 માં આવ્યું હતું એમ એટલે વસ્તીને અમે તો કાં છે કે બાજરી દળાવી નાખશું એમ. હા ના કે ખોમરા ખાવા પડશે એમને ઠોમરા ખાવા પડશે ખાવા પડશે. વાદળ છાયું કાળા ભમર વાદળ છે અને પાણી જો મિત્રો અમારા કેડા સામે પહોંચી ગયું. જો અમારા ખોડા ભાઈ પાણીમાં આવેલા છે. આપણા તરસિંગભાઈ આવેલા છે, મોહબ્બતભાઈ આવેલા છે. જો અમારા મોહબ્બતભાઈ આવેલા જો સામાન લેવા માટે સામાન લેવા માટે જ જાય છે. જો ભાઈ અમારી દુકાને સામાન લેવા જ આવેલા છે. દાડા આવશે તો જો મિત્રો અમારી હાલત જુઓ. જો આપણે પાણીમાં જો આ ઉભા ઉભા પાણી પહોંચી ગયું ભાઈ. આ મિત્રો અમારે પરા વિસ્તારમાં જવા માટે આટલો પુલ બનાવ્યો છે ગવર્મેન્ટનો. હવે એની ઉપર છીએ અમે. જુઓ તો તમે વિચાર કરી શકો છો કે આ કેટલું પાણી હશે. કેવી તકલીફ કેવી પડી રહી છે? તકલીફ તો બહુ પડી એમ. એક બાજુ લોટ નહીં, એક ખરાબ પરિસ્થિતિ. જો આટલા પાણીમાં એમને જો એમને કેડે અમે ગુડા અમે પાણી નીકળીએ અને સામાન લેવા જવું પડે છે. સામાન લેવા માટે ભાઈ મિત્રો બહુ તકલીફ પડી રહી છે અમારા ગામવાસીઓને. જુઓ છતાં કે એના વગર છૂટકો જ નહીં. તમે ખાલી આ પાણી જોઈ લો. અહીં હોય હે હોય ને કપા કહેજો. જો મિત્રો આ પાણીનો આવક જોઈ લો. અને આ લોકોને જો મિત્રો કેટલા કેડામાં પાણીમાં જવું પડે છે, એમની તકલીફ જોઈ લો મિત્રો. ખોડો તણાઈ જાય તો એમ ને ખોડા જાત ઉતાર બિંદાસ. તારું માણસ છે, તારું આગળ વાળો. 2017 માં 9 ઢોરા તારી કાઢ્યા હતા એમ ને. શામજી કાકા સુધી બચાયા હતા. જો મિત્રો આગળ નજારો આખું નેળિયું ભરેલું છે મિત્રો. આટલે સુધી જો લગભગ એમની કમરે પાણી પહોંચી જવા આવ્યું. હજી આગળ એ પાણી જ પાણી છે. ખોડા મોરે રાખો મોરે નક ચેડે ડૂબી જાય છે ખબર નહીં પડે. એ હાલે ખોડા જાળવજે. જો મિત્રો અમારી પરિસ્થિતિ ગામની. રાહુલ હેડો આપણે પાણી વધે જ જાય રહ્યું છે. જો મિત્રો આ પાણી જ પાણી. તો મિત્રો આવા નવા કોન્ટેન્ટ જોવા માટે મારી આઈડીને ફોલો કરી લે. ગામવાળાના જે પ્રશ્નો છે જે તમારા સમક્ષ લાવ્યા છે. કેટલું તો ભયજનક પાણી છે. ખતરનાક પાણી જુઓ મિત્રો. હવે બીજા અમારા ગામની પરિસ્થિતિ, ગામ તળાવની પરિસ્થિતિ અને એની આગળની પરિસ્થિતિ હવે તમને દેખાડશું. અમારો જે જોગણી માતા તરફ જવાનો રસ્તો છે એ મિત્રો તમને. તો મિત્રો આપણને તરતા આવડતું નહીં. જો આમ ખાડો આવી ગયો તો ભગવાન જ માલિક. કારણ કે આ ઉભેલા ભાઈ અમારા પરિવારવાળા અમુક છે છોકરા, પણ હારા એક પડે એમ લાગે. એટલે હવે નીકળી જવામાં જ ભલાઈ છે. તો ચલો આગળ હવે તમે ગામનું બીજું પરિસ્થિતિ દેખાડીએ. ચાલો મેદાને જવું. ચલો મેદાન દેખાડી દઈએ અમારું ચચાસણાનું મેદાન. તો જય માતાજી મિત્રો. જો તમે પ્રકૃતિના સુંદર રૂપ ઘણા રૂપ છે મિત્રો. જો અમારે પરા વિસ્તારમાં રહેતા જે ગામવાસીઓ છે એમને કેટલી તકલીફ પડી રહી છે બતાડજો. જો અમારે આ ઘણા વર્ષો પછી અમારા
આપણે હોય ને 2017માં મિત્રો અમારા ગામવાસીઓનું કહેવું છે, બતાવજો બધા ગામવાસીઓને દેખાડજો. જો આ લોકોનું કેવું 2017માં હોવાયો તો એના પછી હવે અમને બતાવજો એમની પરિસ્થિતિ. જો આ કેળા સમાન પાણીમાં એમના કપડાં જો પલળી ગયા છે. એમના મંતવ્યો લઈશું કે કેટલું પાણી છે અને કેવી પરિસ્થિતિ છે. સ્થિતિ કેટલી છે ભઈલું? જો મિત્રો એમના શર્ટ તો તમે જોઈ શકો છો, આટલે સુધી પાણી પલળી ગયું છું અને આટલા પાણીમાં તેમને ઘર વપરાશની વસ્તુ વગેરે લેવા આવવું પડે છે. માઇક બંધ. તો જો મિત્રો હવે અમે આપણા મેદાને જઈ રહ્યા છીએ. માઇક લપજપ થઈ રહ્યું છે ભાઈ. જો મિત્રો અમારા મેદાનની પરિસ્થિતિ દેખાડવા જઈ રહ્યા છીએ. જો અમારા ચચાસણામાં અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતું હતું, એ મેદાન આખું પાણીથી ભરાઈ ગયું છે મિત્રો. આગળ જો સમગ્ર જળ બંબાકાર. જો મિત્રો બંને સાઈડ પાણી, એવું નહીં એક જ બાજુ છે, બંને બાજુ પાણી છે. જો બાવળિયાની નીચે બધે પાણી જ છે જોડું. જો બધું પાણી જ છે ને. રોડ ઉપર પોચું છે પાણી. જુઓ મિત્રો, હા એ બસ વિડીયો લઈ. નહીં રાખા લોકો પણ. જો અમારા ગામવાસીઓ ભાઈ રોડ ઉપર આવી ગયા છે ને આ પાણી કેટલું પહોંચ્યું એની વિઝિટ લઈ. હા બોલો. પાણી આમ ચેટલે પહોંચ્યું કહો, તમારા ઘરે બાજુ એટલે વધારે ખબર હશે. અમારા ઘરે પોકી ગયું પાણી. એમ? હા. અને ચેટલું કેડે હામું કે ઉપર? ના સાતી હામું. સાતી હામું પાણી હોય. છોકરા નાના હલવી ગયા. બધું ચમચમ છે. કરિયાણું તો ક્યાંથી લાવવા તારી પેનાના એમ? તારે. હા એ કહો. જો અત્યારે ગામવાળાને બહુ ભાઈ પ્રશ્નો આવી. આગળ આપણે જોયું કે ગામવાળા કેવી રીતે પાણીમાંથી તો એ છાતી સામે પાણી આવી રહ્યા છે. હા. બોલો બોલો, આમ કેટલું પાણી છે? ચાર આટલો આ ચાર આવ્યો તો આપણે પાણી અમારો ખેતર છે 2017 માં આવ્યો તો. હા 2017 માં અમારો રોડ સાઈડ પાણી હાલે છે હાલની તારીખમાં. અને વાવેતર તો મેં બોળી લ્યા છું. પાકને નુકસાન બહુ હા છે. મગફળીથી ફેલ જી. જો અમારા સમગ્ર ચચાસણા ગામમાં બદલ પગલા લેવા જેથી કઈના ગ્રામજનો થોડી રાહત રહે. હાલ તકલીફ તો છે અને જો હજી અંધારી જ રહ્યું છે, વળી ક્યારે પડવા માંડે કોઈ નક્કી નહીં. તો મિત્રો આવા નવા વિડીયો જો